નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. મહીસાગર જિલ્લા કક્ષાનો 79મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઈ. વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી. ઈસવીસન 1913માં સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ હિલ્સ ખાતેનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર મહીસાગરનો જ નહીં પરંતુ સમગ્ર ભારતની ભવ્ય પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસ. મહીસાગર જિલ્લામાં રમતવીરો, વિશિષ્ટ કામગીરી અને સિદ્ધિ ધરાવતા અધિકારી, કર્મચારી, વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાયા. મહીસાગર જિલ્લા કક્ષાના 79મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિરે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી અને ભારતને મહામૂલી આઝાદી અપાવનાર સર્વે નામી અનામી શહીદ વીરોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિરે ઉપસ્થિત તમામને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે ઈસવીસન 1913માં સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ હિલ્સ ખાતેનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર મહીસાગરનો જ નહીં પરંતુ સમગ્ર ભારતની ભવ્ય પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસ છે. આ સંગ્રામમાં ગોવિંદ ગુરુની રાષ્ટ્રભક્તિની પ્રેરણાથી અંગ્રેજો સાથે સ્થાનિકોનો સંઘર્ષ થયો, જેમાં ગોવિંદ ગુરુ સહિત 1507 જેટલા લોકો દેશપ્રેમ માટે શહાદત પામ્યા. આ શહાદતની ઝાંખી કરાવતું માનગઢ ધામ આજે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વધુમાં તેમણે જિલ્લાની વિવિધ યોજનાઓની વાત કરતા જણાવ્યું હતું કે સરકારે અનેકવિધ કલ્યાણકારી કાર્યો કર્યા છે, જેના થકી સર્વજન હિતાય અને સર્વજન સુખાન્યનો ઉદ્દેશ્ય સિદ્ધ થઈ રહ્યો છે. મહીસાગર જિલ્લામાં પણ સરકારના સતત વિકાસ કાર્યો દ્વારા અનેક લોકહિતના કાર્યો થાય છે. PMJAYમાં યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક 10 લાખ સુધીનું આરોગ્ય કવચ દ્વારા હૃદયરોગ, કિડની, ડાયાલિસિસ, કેન્સર, આકસ્મિક સારવાર, ડિલિવરી, ન્યુરોસર્જરી જેવી નાની મોટી ગંભીર બીમારીમાં માન્યતા હોસ્પિટલમાં વિનામૂલ્યે સેવા પૂરી પાડવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની મહિલા આજે કોમર્શિયલ પાયલોટ બની આકાશમાં ઉડાન ભરતી થઈ છે. સેવાના નિતનવા વિચારોને પોતાની ઉદ્યોગ સાહસિકતા વડે સાકાર કરી રહી છે. વિદેશ અભ્યાસ કરી વિષય તજજ્ઞ બની રહી છે. ગુજરાતની સિંગલ મધર હોય કે હોસ્પિટલમાં રહી ભણતી કે વ્યવસાય કરતી નારી, ગંગા સ્વરૂપ બહેનો, વડીલ માતાઓ તમામને પ્રગતિ સાધવાનું વાતાવરણ ગુજરાતમાં સર્જાયું છે. ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં અંદાજે 30,400 ગંગા સ્વરૂપ મહિલા લાભાર્થીઓને પ્રતિ લાભાર્થી દીઠ માસિક રૂપિયા 1,250 લેખે કુલ રૂપિયા 39.6 કરોડ જેટલી માતબર રકમ સીધી તેમના બેંક કે પોસ્ટ ખાતામાં ચૂકવવામાં આવેલ છે. ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રમતવીરો અને વિશિષ્ટ કામગીરી અને સિદ્ધિ ધરાવતા અધિકારી, કર્મચારી, વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાયું. ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિરના હસ્તે જિલ્લાના વિકાસ માટે લુણાવાડા પ્રાંત અધિકારી શ્રીને રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરાયો હતો. આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, પંચમહાલ સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, બાલાસિનોર ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી CV લટા, અગ્રણીશ્રીઓ સહિત આમંત્રિત મહેમાનો, બાળકો માટે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહીને ઉત્સાહભેર રાષ્ટ્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ, હેડ ઓફિસ ગાંધીનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.